હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારા YouTube ચેનલ નોબલ એકેડમીમાં। આજની આપણી વિડીયોમાં આપણે ધોરણ 9 ના ગણિત વિષયના સૌથી પ્રસિદ્ધ અસાઇનમેન્ટનું સોલ્યુશન જોઈશું। આજની આપણે વિડીયોમાં સેક્શન બી નું આખું સોલ્યુશન જોઈ લઈશું। જો વિદ્યાર્થી મિત્રો સેક્શન બી માં ટોટલ 6 ચેપ્ટર આવવાના છે તમારા 1 2 3 4 5 અને 6। આમ 6 ચેપ્ટરનું બે ચેપ્ટરનું સોલ્યુશન કરીને તમને વિડિયો આપી દેવામાં આવશે। તો બે ચેપ્ટરને તમને સિરીઝ ચાલશે, પાર્ટ 1 પાર્ટ 2 અને પાર્ટ 3 માં ત્રણ વિડિયોમાં તમને સેક્શન બી નું આખું સોલ્યુશન મળી જશે। આજે આપણે આ વિડિયોમાં ચેપ્ટર નંબર 1 અને 2 નું આખું સોલ્યુશન જોઈ લઈશું। તો ચાલો સ્ટાર્ટ કરીએ। સૌપ્રથમ ચેપ્ટર નંબર 1 નો પ્રથમ ક્વેશ્ચનમાં 2/7 અને 3/4 વચ્ચેની ચાર સમય સંખ્યા શોધો। કઈ સંખ્યા શોધવાની છે? સમય સંખ્યા શોધવાની છે। કેટલી? 4। तो सर्वप्रथम कई संख्या आपने आपेल छे तो 2/7 અને 3/4 2/7 અને 3/4 तो 2/7 અને 3/4 ની વચ્ચે તમે કઈ સંખ્યા લેશો? તો કોઈ નહીં, કેમ કે એમની જે છેદની સંખ્યા છે એ સરખી નથી। તો સૌપ્રથમ આપણને શું કરવું પડશે? આ છેદની જે સંખ્યા છે એને શું કરવું પડશે? સરખું કરવું પડશે। તો 7 નો ગુણાકાર કોના વડે કરી દેવાનું? 4। નીચે 4 થી ગુણાકાર કરીશું તો ઉપર પર કરવું પડશે। અહીં 7 છે તો કોના દ્વારા ગુણાકાર કરવામાં આવ્યું? 4। અહીં 4 છે તો કોના દ્વારા ગુણાકાર કરવામાં આવશે? 7। તો ભાગાકારમાં ગુણ્યા 7 અને ઉપર પણ ગુણ્યા 7। હવે ગુણાકારનો આન્સર લખીએ। 4 2 8 7 ચોક 28 બરાબર વિદ્યાર્થી મિત્રો। 7 કરી 21 અને 7 ચોક 28। હવે 8/28 અને 21/28 ની વચ્ચે કેટલી સંખ્યાઓ આવી શકે છે? પરંતુ આપણને કેટલી સંખ્યા લખવાની છે? માત્ર 4 સંખ્યા। તો ચાલો લખીએ। સૌપ્રથમ 8/28 ની બાદ 9/28 10/28 11/28 અને લાસ્ટ 12/28। છેદ ઉડાવવાની કોઈ પણ જરૂર નથી, એમ કમ્પલસરી નથી કે છેદ ઉડાવવાનું છે। સમજમાં આવ્યું તમને? ચાલો આગળ વધીએ દાખલા નંબર 2 સુધી। 3/5 અને 7/8 વચ્ચેની ચાર સમય સંખ્યા શોધો। એક ક્વેશ્ચન પર આગળના ક્વેશ્ચન જેવું જ છે, આમાં પણ કેટલી સંખ્યા શોધવાની છે? 4। કઈ સંખ્યા? સમય સંખ્યા શોધવાની છે। અત્યારે જ આપણે જોયું કોઈ પણ સંખ્યાની વચ્ચેની સમય સંખ્યા શોધવા માટે સૌપ્રથમ એને જે ભાગની સંખ્યા છે, જે છેદની સંખ્યા છે, કેવી હોવી જોઈએ? સરખી હોવી જોઈએ। અહીં સરખી નથી તો હવે કોના દ્વારા ગુણાકાર કરીશું આપણે? અહીં 5 છે, અહીં 8। तो सर्वप्रथम 5 નો ગુણાકાર 8 થી, નીચે 8 થી ગુણાકાર કરીશું તો ઉપર પર કરવું પડશે, ઉપર પર ગુણાકાર 8 થી। અહીં 8 છે, શું નથી? 5। તો નીચે ગુણ્યા 5 અને ઉપર પર ગુણ્યા 5। ચાલો ગુણાકાર કરીએ। 8 કરી 24 8 પંચા 40। ઓકે વિદ્યાર્થી મિત્રો, 7 પંચા 35 8 પંચા 40। ઓકે 24/40 અને 35/40 એમની વચ્ચેની કેટલી સંખ્યા જોઈએ છે આપણને? 4। તો કઈ કઈ સંખ્યા આવી જશે? સૌપ્રથમ 25/40 પછી 26/40 પછી 27/40 અને લાસ્ટ 28/40। કેટલીક સંખ્યા આવી શકે છે? 25 થી લઈને 34 સુધી સંખ્યાઓ સમય સંખ્યા આપણે લખી શકીએ છીએ, પરંતુ આપણને કોઈ પણ કેટલી સંખ્યા લખવાની છે? 4। તો કઈ કઈ સંખ્યા? 25/40 26/40 27/40 અને 28/40। આમ આ પ્રશ્ન પણ પૂર્ણ થયું। ચાલો આગળ વધીએ। પ્રશ્ન નંબર 3 શું છે? સમય સંખ્યાઓ આપેલું છે આપણને 1/4 અને 4/5 ની વચ્ચેની આવેલી ચાર ભિન્ન અસમય સંખ્યા। વિદ્યાર્થી મિત્રો અત્યારે બે ક્વેશ્ચનમાં આપણે શું શોધ્યું? સમય સંખ્યા। હવે આપણને શું શોધવાનું છે? અસમય સંખ્યા। કઈ સંખ્યા? અસમય સંખ્યા। કોના વચ્ચેની? 1/4 અને 4/5 ની વચ્ચેની અસમય સંખ્યા શોધવાની છે। કેટલી અસમય સંખ્યા? 4 અસમય સંખ્યા। તો સૌપ્રથમ 1/4 નું આપણને આન્સર લાવવું પડશે। તો 1/4 આપણે ભાગાકાર કરીશું 1 નું ભાગાકાર 4 વડે તો ભાગ ચાલશે નહીં। 0.0 4 2 8 કેટલો વધશે? 2 પોઈન્ટ છે તો 0 ઉતારીશું। 4 પંચા 20 ભાગાકારનો આન્સર શું મળ્યો આપણને? 0.25। અને બીજી સંખ્યા કઈ છે? 4/5। તો 4/5 માટે ભાગાકાર કરીશું અગેન 0.0 5 * 40
ભાગાકારનો આન્સર શું મળ્યું આપણને 0.8. હવે 0.25 અને 0.8 ની વચ્ચે કઈ સંખ્યા શોધવાની છે? અસમય સંખ્યા. તો તમારે કઈ સંખ્યા લખી દેવાની? જો 4 સંખ્યાઓ લખવાની છે. તો સૌપ્રથમ 0.25 છે એની આગળ લખો 0.26, 0.27, 0.28 અને 0.29. આમાં 4 સંખ્યાઓ લખ્યા પછી તમને એમની આગળ કોઈ પણ સંખ્યા લખી દેવાની. 1, 3, 5, 7, 9, 2, 8, 4, 6, 2, 1, 3, 3, 4, 5, 6, 7 એમ કોઈ પણ સંખ્યા લખી દેવાની. આ તમારું આન્સર થઈ જશે. શું કર્યું આપણે? સૌપ્રથમ 1/4 નો ભાગાકાર કર્યું, 0.25 મળ્યું આપણને. 4/5 નો ભાગાકાર કર્યું, શું મળ્યું? 0.8. એમની વચ્ચેની અસમય સંખ્યા શોધવાની છે. તો અસમય સંખ્યા માટે 25 ની 26, 27, 28, 29 લખી દો. એમની પાછળ કોઈ પણ સંખ્યા તમે લખી દો, એ અસમય થવાની છે. કઈ સંખ્યા થવાની છે? અસમય સંખ્યા થવાની છે. અસાઇનમેન્ટમાં તો તમને આન્સર જો અસાઇનમેન્ટમાં તમને એ આન્સર આપેલું હશે 0.30, 300, 3000, 30,000, 0.40, 400, 4,000, 40,000, 0.50, 500, 5,000, 50,000, 0.60, 600, 6,000 અને 60,000 એમ આન્સર આપેલું હશે. તો એ કમ્પલસરી નથી આમાં જ તમને આન્સર લખવું હોય. તમે આ પણ આન્સર લખી શકો છો અને આ પણ આન્સર લખી શકો છો. આપણને જે આન્સર છે બસ કોની વચ્ચે હોવો જોઈએ? 0.25 થી 0.8 ની વચ્ચે હોવું જોઈએ. તમને સમજાયું હશે વિદ્યાર્થી મિત્રો? ચલો આગળ વધીએ. હવે શું આપેલું છે? 30/5 વર્ગમૂળમાં 3 માઇનસ 3 વર્ગમૂળમાં 5 ના છેદનું સમીકરણ કરો. કોનું સમીકરણ કરવું છે? 30/5 વર્ગમૂળમાં 3 માઇનસ 3 વર્ગમૂળમાં 5 નું છેદનું સમીકરણ કરવાનું છે. તો જો કઈ રીતે કરવાનું રહેશે? 30/5 વર્ગમૂળમાં 3 માઇનસ 3 વર્ગમૂળમાં 5. તો જો વિદ્યાર્થી મિત્રો, જે છેદની સંખ્યા છે એને જ બે વખત તમને લખવાનું રહેશે, અંશ અને છેદમાં. તો જે સંખ્યા જો વિદ્યાર્થી મિત્રો ચેન્જ શું કરવાનું રહેશે? વચ્ચેની નિશાની કઈ છે? માઇનસ. તો અહીં આપણને શું લખવું પડશે? પ્લસ. 5 વર્ગમૂળમાં 3 પ્લસ 3 વર્ગમૂળમાં 5. ભાગાકારમાં પણ 5 વર્ગમૂળમાં 3 પ્લસ 3 વર્ગમૂળમાં 5. સમજાયું હશે તમને વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે? જે છેદની સંખ્યા છે એને જ અંશ અને છેદ વડે ગુણવાનું રહેશે. પરંતુ જે વચ્ચેની નિશાની છે જે માઇનસ છે તો શું થઈ જશે? પ્લસ. જો પ્લસ હશે તો શું થઈ જશે? માઇનસ થઈ જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આગળ વધીએ. ગુણાકાર કરીશું આપણે. આખી જે પદ છે 5 વર્ગમૂળમાં 3 પ્લસ 3 વર્ગમૂળમાં 5 નો ગુણાકાર કોના દ્વારા કરવાનું રહેશે? 30. તો ગુણાકાર કરવો નથી. અહીં શું એમ જ લખી દેવાનું 30 ગુણ્યા 5 વર્ગમૂળમાં 3 પ્લસ 3 વર્ગમૂળમાં 5. અહીં ભાગાકારમાં જો આ બંનેનો શું થઈ જશે? વર્ગ. એક વખત માઇનસમાં છે આ પદ અને એક વખત પ્લસમાં છે. તો શું કરી દેવાનું? સૌ પ્રથમ 5 વર્ગમૂળમાં 3 આખા કૌંસનો વર્ગ માઇનસ પ્લસ શું થઈ જશે? માઇનસ. પછી 3 વર્ગમૂળમાં 5 નું પણ શું કરી દેવાનું? વર્ગ કરી દેવાનું. ઉપર તો કાંઈ પણ ગણતરી કરવાની રહેશે નહીં, ગુણાકાર થશે નહીં. તો શું કરવાનું? એમ જ રહેવા દેવાનું. 30 કૌંસમાં 5 વર્ગમૂળમાં 3 પ્લસ 3 વર્ગમૂળમાં 5 ભાગાકારમાં 5 નું વર્ગ 25. અહીં વર્ગ વર્ગમૂળ કટ થઈ જશે. શું આવશે? 3 માઇનસ 3 નો વર્ગ 9 અને વર્ગ વર્ગમૂળ કટ થઈ જશે. શું આવશે? ગુણ્યા 5. સમજમાં આવ્યું વિદ્યાર્થી મિત્રો? શું કરવાનું રહેશે? સૌ પ્રથમ જે સંખ્યા વર્ગમૂળમાં નથી એનો વર્ગ કરી દેવાનું. 5 નું વર્ગ 25. અહીં વર્ગ વર્ગમૂળ કટ થઈ જશે. શું વધશે? 3. તો 3 લખી દેવાનું. માઇનસ નું માઇનસ 3 નો વર્ગ શું થઈ જશે? તો કે 9 અને વર્ગ વર્ગમૂળ કટ થઈને શું થઈ જશે? માત્ર 5 રહી જશે. ઓકે, તો ગુણાકાર કરીએ. 30 કૌંસમાં 5 વર્ગમૂળમાં 3 પ્લસ 3 વર્ગમૂળમાં 5 ભાગાકારમાં 25 તરી 75 માઇનસ 9 × 5 = 45. હવે
નીચે બાદબાકી થશે, શું થશે? બાદબાકી 30 ગુણ્યા 5 વર્ગમૂળમાં 3 પ્લસ 3 વર્ગમૂળમાં 5 ભાગાકારમાં 75 માંથી 45 જશે, શું હશે? 30 ભાગાકારમાં 30 ગુણાકારમાં 30 શું થઈ જશે? કટ. હવે આપણો આન્સર મળશે 5 વર્ગમૂળમાં 3 પ્લસ 3 વર્ગમૂળમાં 5. અહીં તમારો સમ પૂરો થાય છે. આશા છે તમને સમજાતું હશે હું શું કહું છું. ઓકે વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ છેદનું સમીકરણ કરવાનું રહેશે ત્યારે જે સંખ્યા માઇનસમાં છે, જે પ્લસમાં છે, માત્ર છેદની સંખ્યા જોવાની. માઇનસમાં હોય તો અંશ છેદનો ગુણાકાર પ્લસમાં કરી દેવાનું અને પ્લસમાં હોય તો અંશ છેદનો ગુણાકાર માઇનસમાં કરી દેવાનું. સંખ્યા તો એ જ રહેશે. ચાલો આગળ વધીએ દાખલા નંબર 5 પર. અહીં શું કરવાનું છે? પછી 6 - 4 વર્ગમૂળમાં 2 અને 6 + 4 વર્ગમૂળમાં 2 ના છેદનું સમયકરણ કરો. અહીં પણ શું કરવાનું છે? સમયકરણ કરવાનું છે. ચાલો 6 - 4 વર્ગમૂળમાં 2 ભાગાકારમાં 6 + 4 વર્ગમૂળમાં 2. કોનું સમીકરણ કરવાનું છે? છેદનું સમીકરણ કરવાનું છે. તો છેદમાં કઈ સંખ્યા છે? 6 + 4 વર્ગમૂળમાં 2 તો 6 - 4 વર્ગમૂળમાં 2 અને 6 - 4 વર્ગમૂળમાં 2. જો વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે અહીં માઇનસમાંથી સંખ્યા શું લખ્યું? અહીં પ્લસ. હવે અહીં શું છે? પ્લસ, તો અહીં પર શું આવી જશે? માઇનસ આવી જશે. ચાલો ગુણાકાર કરવાનું છે. તો અહીં તમને શું દેખાય છે? આખી સંખ્યા સમાન છે. આખી સંખ્યા કેવી છે? સમાન છે. તો સૌપ્રથમ 6 - 4 વર્ગમૂળમાં 2 આખા કૌંસનું વર્ગ ભાગાકારમાં 6 નો વર્ગ પ્લસ માઇનસ -4 વર્ગમૂળમાં 2 નો આખા કૌંસનો વર્ગ. ચાલો સૌપ્રથમ આનું શું કરવાનું છે? આપણને વર્ગ કરવાનું છે. તો સૌપ્રથમ કઈ સંખ્યા છે? 6. 6 નો વર્ગ શું થઈ જશે? 36 અને 2 × 6 12 12 × 4 48 વર્ગમૂળમાં 2 માઇનસ નું માઇનસ. હવે 4 નું વર્ગ 16 વર્ગમૂળ કટ થઈ જશે તો શું વધશે? 2 અને લાસ્ટમાં પ્લસ. 6 નો વર્ગ 36 માઇનસ 4 નો વર્ગ 16 ગુણ્યા વર્ગમૂળ કટ થઈને શું થઈ જશે? 2. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે 36 નું 36 માઇનસ 48 વર્ગમૂળમાં 2 16 દુ 32 પ્લસમાં શું આવી જશે? 32 ભાગાકારમાં 36 એમ જ રહેશે અને 16 દુ શું થઈ જશે? 32. હવે ઉપર જો 36 પ્લસમાં છે, 32 પણ પ્લસમાં છે, તો 36 + 32 નો આન્સર શું થઈ જશે? 68 માઇનસ 48 વર્ગમૂળમાં 2. 36 માંથી 32 બાદ કરીશું તો શું વધશે આપણને? 4. જો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે શું કાઢવાનું છે? કોમન કાઢવાનું છે. જે સામાન્ય છે તેને બહાર કાઢવાનું છે. તો 4 તો એમ જ રહેશે. 68 નો ભાગ પાડીએ 4 થી તો શું થશે? 17 ચોક 68. તો 4 બહાર કાઢીશું તો અંદર શું વધશે? 17 માઇનસ નું માઇનસ. 48 નો ભાગ પાડીએ 12 ચોક 48. 4 ને બહાર કાઢી લીધું, અંદર શું વધશે? 12 વર્ગમૂળમાં 2. સૌ પ્રથમ શું કરવાનું? જે મોટી સંખ્યા છે એના ભાગ પાડવાનું રહેશે. તો 68 નો ભાગ 4 થી કરીશું તો શું આવશે? 17 ચોક 68. અહીં 48 નો ભાગ 4 થી કરીશું તો 12 ચોક 48. 4 કોમન કાઢી લેવાનું છે અને 17 એમ જ માઇનસ નું માઇનસ 12 નું 12 વર્ગમૂળમાં 2. હવે 4 અને 4 કટ થઈ જશે. શું વધશે આપણને? 17 - 12 વર્ગમૂળમાં 2. આ થઈ જશે આપણું આન્સર. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આગળ વધીએ. સાદું રૂપ આપો. પ્રશ્ન નંબર 6. સાદું રૂપ આપવાનું છે. કોનું સાદું રૂપ? તો અહીં 4 વર્ગમૂળમાં 3 માઇનસ 3 વર્ગમૂળમાં 5 આખા કૌંસનું શું કરવાનું છે? વર્ગ કરવાનું છે. શું કરવાનું છે? વર્ગ કરવાનું છે. તેને સાદું રૂપ નામ આપેલું છે. તો સૌપ્રથમ આ જે આઈડેન્ટિટી છે જો કોના જેવી છે? a - b આખા કૌંસનો વર્ગ. જે સૂત્ર આપણે જાણીએ છીએ a નો વર્ગ માઇનસ 2ab પ્લસ b નો વર્ગ. તો અહીં આપણે સૌપ્રથમ કોનો વર્ગ કરવાનું છે? a. કોનો વર્ગ કરવાનું છે? તો a ની જગ્યાએ કઈ કિંમત છે? 4 વર્ગમૂળમાં 3. તો સૌપ્રથમ 4 વર્ગમૂળમાં 3 આખા કૌંસનો વર્ગ માઇનસ હવે 2 નું 2 લખી દઈશું આપણે. a ની કિંમત કઈ છે? a થઈ જશે અને આ b.
તો a ની કિંમત 4 વર્ગમૂળમાં 3, b ની કિંમત 3 વર્ગમૂળમાં 5. હવે પ્લસ નું પ્લસ કોનું વર્ગ કરવાનું છે છેલ્લે? b નું. તો b કેટલું છે? 3 વર્ગમૂળમાં 5 આખા કૌંસનો વર્ગ. ચાલો વર્ગ કરીશું આપણે. સૌપ્રથમ 4 નો વર્ગ શું થઈ જશે? 16. હવે વર્ગમૂળમાં કોઈ પણ કિંમતનો જ્યારે આપણે વર્ગ કરીએ, વર્ગમૂળમાં કોઈ પણ કિંમતનો જ્યારે આપણે વર્ગ કરીએ તો તે કિંમતને માત્ર વર્ગમૂળ માંથી બહાર કાઢીને લખી દેવાનું. માત્ર વર્ગ વર્ગમૂળ કટ થઈ જશે, જેમ કે આપણે કરીએ છીએ. વર્ગમૂળમાં 3 નો વર્ગ કરવાનું હોય તો વર્ગ વર્ગમૂળ શું થઈ જશે? કટ થઈ જશે. માત્ર શું વધશે? 3. તેવી જ રીતે અહીં પણ વર્ગ વર્ગમૂળ કટ થઈ જશે. શું વધશે? 3 કટ વધશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આગળ. માઇનસ નું માઇનસ. 2 ચોક 8, 8 તેરી 24. બહારની જે સંખ્યા છે એનો ગુણાકાર કરવામાં આવ્યો અને તે પછી વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 5, તો 3 પંચા 15. જે સંખ્યા વર્ગમૂળમાં નથી તેનો ગુણાકાર અલગ થશે અને જે સંખ્યા વર્ગમૂળમાં છે તેનો ગુણાકાર અલગ થશે. તો 2 ચોક 8, 8 તેરી 24 અને વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 5 થઈ જશે વર્ગમૂળમાં 15. પ્લસ નું પ્લસ 3 નો વર્ગ 9, વર્ગ વર્ગમૂળ કટ થઈ જશે. શું વધશે? 5. હવે ગુણાકાર કરીશું આપણે. 16 તરી 48 માઇનસ 24 વર્ગમૂળમાં 15 પ્લસ નું પ્લસ 9 પંચા 45. હવે 48 અને 45 નું શું કરી દેવું? 48 પણ પ્લસ છે, 45 પણ પ્લસ છે. તો 48 અને 45 નો સરવાળો કરતા 8 ને 5 13, 1 વધ્યું, 4 ને 4 8 ને 1 9. શું વધશે? 93 માઇનસ 24 વર્ગમૂળમાં 15. આ થઈ જશે આપણું આન્સર. જો વિદ્યાર્થી મિત્રો તમને આ દાખલાઓ સમજમાં આવે છે તો આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરીને તમારા વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરો. આગળ સાદુરૂપ આપો. જો આ રહ્યો પહાડ, તો તમને જોઈને એવું લાગે છે શું કરવાનું? સૌપ્રથમ શું કરી દેવાનું? અહીં 3 લેનની તો અને દિવાલ છે કિલ્લા જેવું છે. તો 1 2 3 દિવાલ પછી તો તમને કિંમત આપેલી છે. કઈ કિંમત છે? તો કે 625 નું -1/2 પછી કૌંસ પૂર્ણ -1/4 પછી આખું કૌંસ કમ્પ્લીટ થઈને 2 તો અહીં આપણને સાદું રૂપ આપવાનું છે. તો અહીં આ દાખલો દેખાવામાં તો ખૂબ જ હાર્ડ લાગે છે અને સ્કૂલ વાળાઓ તમારા કેટલીક નવી રીતોથી કરીએ છીએ, પરંતુ આપણે આની માટે સૌથી સરળ રીત લઈને આવ્યું છું તમારી માટે. જો સૌપ્રથમ તમને શું કરવાનું રહેશે? આ જે ઘાત છે ને 1/2, 1/4 અને 2, આ ત્રણેયનો સૌપ્રથમ ગુણાકાર કરી દો. તો અહીં ઘાતોનો ગુણાકાર, ઘાતોનો શું કરી દેવાનું છે? ગુણાકાર. તો ઘાત કઈ ગઈ છે? -1/2 ગુણ્યા -1/4 ગુણ્યા 2. હવે 2 શું થઈ જશે? કટ. માઇનસ માઇનસ શું થઈ જશે? કટ. શું વધ્યું? 1 ભાગાકારમાં શું વધશે? 4. ઓકે, ઘાત કઈ વધી? 1/4. તો અહીં બધા કોષ્ટક અને કૌંસ કટ થઈ જશે. 625 ની 1/4 વધશે. શું થયું અહીં વિદ્યાર્થીઓ? તમને સમજાયું? સૌપ્રથમ જે ઘાત છે, કઈ ઘાત છે? 1/2, 1/4 અને 2. ત્રણેયનો શું કરી દેવાનું છે તમને? ગુણાકાર. 1/2 ગુણ્યા 1/4 અને 2. તો 2 શું થઈ જશે? કટ. માઇનસ માઇનસ કટ. 1 અને 4 નું 4. તો 625 ની કેટલી ઘાત વધી? 1/4. હવે આપણે આ જોવાનું છે કે 625 એ કોની 4 ઘાત છે? તો 625 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5. તો પાયો 25, 25 પંચા 125, 125 પંચા 625. તો 5 ની કેટલી ઘાત થઈ વિદ્યાર્થી મિત્રો? 4 ઘાત, જેનો આન્સર શું આવશે? 625. તો જો 625 નું શું થઈ જશે? 5 ની 4 ઘાત ગુણ્યા 1/4, 4 કટ. 5 ની 1 ઘાત નો આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો? 5. આ થઈ ગયો આપણો આન્સર. જો લેયર વાઇઝ આપણે કરીશું તો આ દાખલો તમને એક પેજ નું થઈ જશે. અહીં સૌપ્રથમ શું કરવાનું રહેશે? તમને ઘાતોનો ગુણાકાર કરી દો. 1 2 3 4 5 સ્ટેપમાં તમારો આન્સર શું થઈ જશે? કમ્પ્લીટ થઈ જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો દાખલા નંબર 8 પર જો પ્રશ્ન નંબર 8 માં જો 3/4 ની 6 ઘાત ગુણ્યા 16/9 ની 5 ઘાત બરાબર 4/3 ની x + 2 ઘાત હોય તો x ની કિંમત શોધો. કોની કિંમત શોધવાની છે? x. और x ક્યાં છે? ઘાતમાં છે.
તો સામા છે x ઘાતમાં છે, તો તમને આખી ગણતરી ઘાત વડે જ કરવાની છે. જો કઈ રીતે થશે, સૌપ્રથમ જે આપેલું છે એ લખીશું આપણે 3/4 ગુણ્યા 16/9 બરાબર 4/3 x + 2 જો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તમને આ બંનેને આધાર જે છે આ બંને આધાર શું કરવાનું રહેશે, સરખું કરવું પડશે. જો અહીં 4/3 છે તો આને પણ 4/3 કરવું પડશે અને આને પણ શું કરવાનું પડશે, 4/3. તો કઈ રીતે થશે એ જો. તો 4/3 છે તો તે 3/4 છે તેને શું કરવાનું છે, 4/3. તો આ સંખ્યા ઉપર જશે અને 3 ક્યાં આવી જશે, ભાગાકારમાં. તો 4/3 કરીશું, એમ જ તો કરવાનું રહેશે નહીં. તો શું કરવાનું રહેશે, તમને જે ઘાત છે સામા છે 6 પ્લસમાં છે તો ઘાત શું કરી દેવાની, માઇનસ. જ્યારે પણ તમે a/b અને b/a કરો ત્યારે a/b ને b/a કરશો તો જે ઘાત પ્લસમાં છે એ શું થઈ જશે, માઇનસ થઈ જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, a/b ને b/a કરશો તો જે ઘાત છે એની નિશાની શું થઈ જશે, માઇનસમાં થઈ જશે. ઓકે, તો અહીં 3/4 છે તો 6 પ્લસમાં હતું, 4/3 કર્યું આપણે તો 6 સામા થઈ ગયું માઇનસમાં. હવે 16 કોનો વર્ગ છે, 4 નો. 9 કોનો વર્ગ છે, 3 નો. તો આ બંનેનો વર્ગ કાઢીશું તો 2 ઘાત બહાર આવી જશે. એનો ગુણાકાર કોના દ્વારા કરીશું આપણે, 5. સામે તો 4/3, આમાં કોઈ ચેન્જીસ કરવાની રહેશે નહીં. હવે 4/3 સેમ -6 ઘાત 4/3 કેટલી ઘાત થઈ જશે, 5 દુ 10 બરાબરમાં 4/3 ની x + 2 ઘાત. હવે આ બંને આધાર સરખા છે તો ઘાતનો શું થઈ જશે, સરવાળો. ઘાતનો શું થઈ જશે, સરવાળો થઈ જશે. તો ઘાતનો સરવાળો કરતા 4/3 ને કેટલી વાર લખીશું આપણે, એક વાર. -6 + 10 બરાબરમાં 4/3 x + 2. હવે પ્લસ માઇનસ શું થઈ જશે, માઇનસ. 10 માંથી 6 બાદ કરીશું આપણે તો શું વધશે, 4 બરાબરમાં 4/3 ની x + 2 ઘાત. અહીં આપણને શું જોવા મળે છે, આધાર સરખા થઈ ગયા તો આમની ઘાત પણ શું હશે, સરખી. તો લખીશું આપણે ઘાતોને સરખાવતા. ઘાત કઈ કઈ છે, 4 બરાબર x + 2. હવે 2 પ્લસમાં છે, અહીં મોકલીશું તો શું થઈ જશે, માઇનસમાં. 4 માંથી 2 વધશે, 4 માંથી 2 બાદ કરતા શું વધશે, 4 - 2 બરાબર 2. તો અહીં x ની કિંમત શું મળી આપણને, 2. ઓકે વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે શું કર્યું, તો 3/4 તેને ફેરવીને શું કર્યું, 4/3. તો ઘાત સામા કન્વર્ટ થઈ ગઈ માઇનસમાં. 16 નું વર્ગમૂળ કાઢ્યું, 2 9 નું વર્ગમૂળ કાઢીને 3 લખીને ઘાત કેટલી લખી આપણે, 2. 2 × 5 = 10. અહીં આધાર સરખા હતા તો ઘાતોનું શું કરવાનું હતું, સરવાળો. તો ઘાતોનો સરવાળો કરી દીધું, -6 + 10. તો પ્લસ માઇનસ શું થાય છે, માઇનસ. તો 10 માંથી 6 બાદ કરતા શું વધ્યું, 4. હવે અહીંનો આધાર 4/3 અને અહીંનો આધાર 4/3 સરખા થઈ ગયા તો આના ઘાત પણ કેવા હશે, સરખા. તો ઘાતોને સરખાવતા શું મળ્યું આપણને, 4 બરાબર x + 2. x ની કિંમત આપણે શોધવાની હતી, 2 પ્લસમાં હતું, સામે મોકલી દીધું, શું થઈ ગયું, માઇનસ. 4 માંથી 2 બાદ કરતા આપણને શું વધ્યું, 2. તો અહીં આન્સર આપણને શું મળે છે, 2. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આગળ વધીએ દાખલા નંબર 9 ઉપર. દાખલા નંબર 9 માં શું આપેલું છે, 1/-4 - વર્ગમૂળમાં 15 ના છેદનું સમીકરણ કરવાથી કઈ સંખ્યા મળે. આપણે છેદનું સમીકરણ કરવાનું છે, માત્ર પ્રશ્ન લાંબુ કરીને આપણને પૂછવામાં આવ્યું છે. માત્ર શું કરવાનું છે, છેદનું સમીકરણ, જે આપણે આગળના ક્વેશ્ચનમાં જોઈ ગયા છે. તો 1/-4 - વર્ગમૂળમાં 15 નું ગુણાકાર કોના દ્વારા થશે વિદ્યાર્થી મિત્રો, તમે બતાવો. તો -4 તો એમ જ રહેશે, વર્ગમૂળમાં 15 પણ એમ જ રહેશે, -4 અને વર્ગમૂળમાં 15. શું કરવાનું રહેશે, ત્યાં પ્લસ હતું તો આપણે શું લખ્યું, અહીંયા માઇનસ. પરંતુ અહીં શું છે, વચ્ચે માઇનસ છે તો અહીં શું આવી જશે, પ્લસ અને પ્લસ. જો વિદ્યાર્થી મિત્રો માત્ર વચ્ચેની નિશાની બદલવાની રહેશે, જે -4 છે અહીં પ્લસ કરવાનું નથી, માત્ર વચ્ચેની. ત્યાં અહીં પ્લસ હતું તો અહીં આપણે શું લખ્યું હતું, માઇનસ. અહીં માઇનસ છે તો અહીં શું લખવાનું રહેશે, પ્લસ. તો -4 + વર્ગમૂળમાં 15 નો ગુણાકાર કોના દ્વારા કરવાનું છે, તો 1.
તો 1 ના દ્વારા કોઈનો પણ ગુણાકાર કરતા સંખ્યામાં ફેરબદલ થશે નહીં. -4 વર્ગમૂળમાં 15 નો ગુણાકાર કોના દ્વારા કરવાનું છે? 1. પરંતુ અહીં જો -4 ગુણ્યા -4 તો -4 નો શું થઈ જશે? વર્ગ. માઇનસ પ્લસ માઇનસ વર્ગમૂળમાં 15 નું પણ શું થઈ જશે? વર્ગ થઈ જશે. તો 1 દ્વારા ગુણાકાર કરીએ આપણે તો -4 પ્લસ વર્ગમૂળમાં 15 જ મળશે. ભાગાકારમાં 4 નો વર્ગ શું મળશે? 16. સંખ્યા માઇનસમાં હોય કે પ્લસમાં, વર્ગ કરતા તે હંમેશા શામાં આવશે? પ્લસમાં આવશે. કઈ રીતે એ જો 4 ગુણ્યા 4 કેટલું થાય છે? 16. -4 ગુણ્યા -4 પણ શું થાય છે? 16. પરંતુ અહીં માઇનસ માઇનસ શું થઈ જાય છે? કટ થઈ જાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો વર્ગ પ્લસમાં હોય કે માઇનસમાં, આ આન્સર તો એનું શામાં આવશે? પ્લસમાં જ આવશે. ઓકે, હવે માઇનસ કરીશું, વર્ગ વર્ગમૂળ કટ, શું વધશે? 15. હવે અંશમાં -4 પ્લસ વર્ગમૂળમાં 15 ભાગાકારમાં 16 માંથી 15 બાદ કરીએ શું વધશે? 1. તો -4 પ્લસ વર્ગમૂળમાં 15 આ થઈ જશે આપણું આન્સર. તો છેદનું સમયકરણ કરવાથી કઈ સંખ્યા મળે? તો સંખ્યા કઈ મળે? -4 પ્લસ વર્ગમૂળમાં 15. આગળ વધીએ, પ્રશ્ન નંબર 10. સૌથી સરળ 2 વર્ગમૂળમાં 2 પ્લસ 5 વર્ગમૂળમાં 3 અને વર્ગમૂળમાં 2 માઇનસ 3 વર્ગમૂળમાં 3 નો સરવાળો કરો. શું કરવાનું છે? સરવાળો કરો. સરવાળો કરવાનું છે આપણે. તો જો સરવાળો કરવા માટે સૌપ્રથમ લખીશું આપણે 2 વર્ગમૂળમાં 2 પ્લસ 5 વર્ગમૂળમાં 3. સરવાળો કરવા માટે સરવાળાની નિશાની કોના દ્વારા? વર્ગમૂળમાં 2 માઇનસ 3 વર્ગમૂળમાં 3. જો સરવાળા કરવા માટે અહીં કેટલા વર્ગમૂળમાં 2 છે? 2. અહીં 1. તો 2 વર્ગમૂળમાં 2 પ્લસ 1 વર્ગમૂળમાં 2 શું થઈ જશે? 3 વર્ગમૂળમાં 2. હવે 5 વર્ગમૂળમાં 3 3 વર્ગમૂળમાં 3, પરંતુ પ્લસ અને માઇનસ છે તો પ્લસ માઇનસ શું થઈ જશે? માઇનસ. તો 5 માંથી 3 બાદ કરીશું તો શું વધશે? 2 વર્ગમૂળમાં 3. મોટી સંખ્યા પ્લસમાં છે તો આન્સર પણ પ્લસમાં. આ થઈ ગયું આપણું આન્સર. શું વાત કરો છો સર, આ આપણું આન્સર થઈ ગયું? તો પછી સરવાળો કરવા માટે કઈ તોપ તો ચલાવવાનું નથી. 2 વર્ગમૂળમાં 2 છે, અહીં વર્ગમૂળમાં 2 છે, તો 2 વર્ગમૂળમાં 2 શું થઈ જશે? 3 વર્ગમૂળમાં 3. 5 વર્ગમૂળમાં 3 પ્લસમાં હતું, પરંતુ 3 વર્ગમૂળમાં 3 શામાં હતું? માઇનસમાં. તો પ્લસ માઇનસ તો માઇનસ, એ તો આપણે જાણીએ છીએ. તો 5 માંથી 3 બાદ કરતા શું વધશે? 2 વર્ગમૂળમાં 3. આ શું થઈ જશે? આપણું આન્સર. અહીં થાય છે આપણું ચેપ્ટર નંબર 1 કમ્પ્લીટ. હવે આપણે જોઈશું ચેપ્ટર નંબર 2. સ્ટાર્ટ કરીએ ચેપ્ટર નંબર 2. ચેપ્ટર નંબર 2 માટે ચેપ્ટર નંબર 2 સેક્શન બી માટે અહીં નીચે આપેલ બહુપદીઓની ઘાત જણાવો. શું જણાવવાનું છે આપણે? ઘાત. હવે બહુપદીની ઘાત એટલે શું? તો જો બહુપદી તો તમને સમજાતું હશે શું હોય છે? પદોનો સમૂહ. તો અહીં પદ 2y 2y એમ 4 પદ છે, તો એમની ઘાત જો. આમાં તો ઘાત નથી. આમાં ઘાત કેટલી છે? 2. આમાં 3. આમાં 8. સૌથી મોટી ઘાત કઈ? સૌથી મોટી ઘાત કઈ? તો સૌથી મોટી ઘાત 8. તો બહુપદીની ઘાત શું થઈ જશે? 8 થઈ જશે. માત્ર આટલું જ કરવાનું છે. તો સૌ પ્રથમ આપણે લખીશું પ્રશ્ન નંબર 1 શું છે? x ની 5 ઘાત માઇનસ x ની 4 ઘાત પ્લસ 3. તો આન્સરમાં આપણે શું લખીશું? બહુપદીની ઘાત. અહીં ઘાત કેટલી છે? 4. અહીં ઘાત, અહીં તો ઘાત નથી, તો સૌથી મોટી ઘાત કઈ છે? 5. તો બહુપદીની ઘાત શું થઈ જશે? 5 થઈ જશે. શું થઈ જશે? 5. આમાં પ્રશ્ન નંબર 2 2 માઇનસ y નો વર્ગ પ્લસ માઇનસ y નો ઘન પ્લસ 2y ની 8 ઘાત. તો અહીં આન્સરમાં આપણે શું લખીશું? બહુપદીની ઘાત. સૌથી મોટી ઘાત કેટલી છે? 2 નહીં, 3 નહીં, કઈ છે? ઘાત 8. સૌથી મોટી ઘાત કઈ છે? 8 છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો બહુપદીની ઘાત શું થઈ જશે? 8. જ્યારે પણ તમને બહુપદીની ઘાત શોધવાનું કહેવામાં આવે ત્યારે તમને શું જોઈ લેવાનું? જે બહુપદી આપેલ છે, જે પણ બહુપદી આપેલ છે તેમાં સૌથી મોટી ઘાત કઈ છે એ તમારું આન્સર થઈ જાય. સૌથી મોટી ઘાત અહીં શું હતી? 8.
અહીં સૌથી મોટી ઘાત કઈ હતી 5, તો બહુપદીની ઘાત શું થઈ ગઈ 5. ઓકે, આગળ વધીએ. પ્રશ્ન નંબર 2 માં નીચેનામાં x નો વર્ગનું સહગુણક જણાવો. શું જણાવવાનું છે? સહગુણક. કોનો સહગુણક? x નો વર્ગ. સહગુણક કોને કહેવાય? તો જો એક એક્ઝામ્પલ જોઈએ આપણે. 2x નો ઘન પ્લસ 3x નો વર્ગ પ્લસ 5. તો આપણે આ તો ખબર છે શું છે? ચલ કહેવાય. આને શું કહેવાય? એ પણ ખબર છે, ઘાત. તો આ શા માટે છે? તો જો આને જ કહેવાય સહગુણક. શું કહેવાય? સહગુણક. જે પણ ચલની આગળ સંખ્યા હોય તેને સહગુણક કહેવાય. આમાં સહગુણક 3 ને કહીશું ના, આ તો શું છે? ઘાત. x ને શું કહેવાય? તો કે આ તો ચલ છે. તો આ બે શું કહેવાશે? સહગુણક. કોનો સહગુણક? આ બે કોનો સહગુણક કહેવાશે? તો x ના ઘનનો. અને x ના વર્ગનું સહગુણક શું થઈ જશે? 3. ઓકે, ચાલો તો સૌપ્રથમ અહીં સહગુણકમાં પાઈ ભાગ્યા 2 x નો વર્ગ પ્લસ x. તો આન્સરમાં શું લખવાનું છે આપણે? x ના વર્ગનો સહગુણક. x ના વર્ગનો સહગુણક. તો અહીં x નો વર્ગ આને કહેવાય? નહીં, આને કહેવામાં આવશે ને જેની ઉપર ઘાત હોય તેને શું કહેવાય? x નો વર્ગ. x ના વર્ગનું સહગુણક શું છે? અહીં પાઈ ભાગ્યા 2. ચલની આગળ જે સંખ્યા હોય તેને શું કહેવાય? સહગુણક. તો પાઈ ભાગ્યા 2. આનો આન્સર શું થઈ જશે? પાઈ ભાગ્યા 2. હવે પ્રશ્ન નંબર 2 માં શું આપેલ છે આપણને? x નો ઘન માઇનસ વર્ગમૂળમાં 2x માઇનસ 1. તો અહીં આન્સરમાં x ના વર્ગનો સહગુણક. તો આ જે બહુપદી આપેલ છે એમાં x ના વર્ગનું પદ દેખાય છે તમને? આની ઘાત કેટલી? 1. આની ઘાત કેટલી? 3. x નો વર્ગ છે જેનું સહગુણક આપણે શોધવાનું છે, એ પદ અહીં નથી. તો જ્યારે પણ સહગુણક શોધવાનું કીધેલું હોય અને એ પદ બહુપદીમાં તમને દેખાય નહીં, ત્યારે તે પદનું સહગુણક માત્ર 0 હોઈ શકે, બીજી કોઈ પણ સંખ્યા હોઈ શકે નહીં. તો અહીં x નો વર્ગ દેખાતો જ નથી આપણને, તો એનો સહગુણક શું થઈ જશે? 0. શું થઈ જશે? 0. હવે પ્રશ્ન નંબર 3. x ની નીચેની કિંમતો માટે 5x - 4x ના વર્ગનો પ્લસ 3 બહુપદીનું મૂલ્ય શોધો. શું શોધવાનું છે? બહુપદીનું મૂલ્ય. બહુપદીનું મૂલ્ય કઈ કિંમત માટે? x ની. સૌપ્રથમ x બરાબર આપણે શું મૂકવાનું છે? -1. અને તે પછી x બરાબર શું મૂકવાનું છે આપણને? 2. તો અહીં સમીકરણ નંબર 1 શું આપણે આપેલું છે આપણને? 5x - 4x નો વર્ગ પ્લસ 3. સૌપ્રથમ આપણે કઈ કિંમત મૂકીશું? તો x બરાબર -1 મૂકતા. x બરાબર -1 મૂકતા 5. x ની જગ્યા x ની કિંમત શું મૂકીશું આપણે? -1 -4 x ની કિંમત -1 આખા કૌંસનો વર્ગ પ્લસમાં 3. ઓકે, 5 નું 5 મૂક્યું, x નું -1, 4 નું 4, x ની જગ્યાએ -1 નો વર્ગ પ્લસ નું પ્લસ 3 નું 3. હવે 5 એકુ 5 -5 -4 નું -4. સૌપ્રથમ વર્ગ કરવાનું. 1 નું વર્ગ શું થઈ જશે? +1. કોઈ પણ સંખ્યા પ્લસમાં હોય માઇનસમાં હોય, જો આપણે તેનું શું કરી રહ્યા છીએ વર્ગ, તો આન્સર શામાં આવશે? પ્લસમાં. પ્લસ નું પ્લસ 3 નું 3 -5 4 એકુ 4 -4 પ્લસમાં 3. હવે માઇનસ માઇનસ પ્લસ 4 અને 5 શું થઈ જશે? -9 પ્લસમાં 3 પ્લસ માઇનસ માઇનસ -9 અને +3. 9 માંથી 3 બાદ કરતા 6, મોટી સંખ્યા માઇનસમાં, તો આન્સર પણ માઇનસમાં. તો x ની -1 કિંમત માટે બહુપદીનું મૂલ્ય શું મળ્યું આપણને? -6. એવી જ રીતે હવે સમીકરણમાં કેટલી સંખ્યા મૂકવાની છે? x બરાબર 2. તો સમીકરણ સૌપ્રથમ લખીશું આપણે. સમીકરણ શું છે? 5x - 4x નો વર્ગ પ્લસ 3. હવે x બરાબર 2 મૂકતા x ની કિંમત કેટલી મૂકવાની છે? 2. 5 નું 5 x ની જગ્યાએ 2 -4 x ની કિંમત 2 2 નો વર્ગ પ્લસ 3. હવે સૌપ્રથમ શું કરીશું આપણે? ગુણાકાર. 5 દુ 10 માઇનસ નું માઇનસ 4 નું 4 2 નો વર્ગ 4 પ્લસ માં પ્લસ 3 નું 3 10 નો 10 ચોકું ચોકું 16 માઇનસ નું માઇનસ પ્લસ નું પ્લસ 3 નું 3.
હવે 10 અને 16 નિશાની કેવી છે? અલગ અલગ છે. 10 પ્લસ માં છે, 16 માઇનસ માં. તો પ્લસ માઇનસ માઇનસ, 16 માંથી 10 બાદ કરીએ શું વધશે? 6. મોટી સંખ્યા માઇનસ માં, આન્સર માઇનસ માં. વધ્યું શું? પ્લસ માં 3. અગેન પ્લસ માઇનસ માઇનસ, 6 માંથી 3 બાદ કરીએ શું વધશે? 3. મોટી સંખ્યા માઇનસ માં, આન્સર પણ માઇનસ માં. તો -3. એવી રીતે જ્યારે પણ તમને બહુપદીનું મૂલ્ય શોધવાનું કીધેલું હોય તો જે બહુપદી આપેલ હોય એક એક કરીને તેમાં કિંમત મૂકી દેવાની. હા, જો વિદ્યાર્થી મિત્રોને નિશાનીની ખાસ ધ્યાન રાખવાની. આપણને જો વર્ગ છે તો વર્ગ પ્લસ માં આવશે. 4 એકુ 4. ઓકે, આગળ વધીએ પ્રશ્ન નંબર 4 ઉપર. પ્રશ્ન નંબર 4 માં શું આપેલું છે? નીચે આપેલ દરેક બહુપદીના શૂન્ય શોધવાનું છે. શું શોધવાનું છે? શૂન્ય. અને આમાં શૂન્ય કોને કહેવાય? તો શૂન્ય x ની કિંમતને કહેવાય. x ની કિંમતને શું કહેવાય? શૂન્ય. જે પણ અહીં x ની કિંમત તમે શોધશો એને શું કહેવામાં આવશે? શૂન્ય. તો જો પ્રશ્ન નંબર 1 માં શું આપેલી છે? p of x બરાબર 3x - 2. 3x - 2. તો અહીં આપણને x ની કિંમત શોધવાની છે. તો 3x - 2 માં સૌપ્રથમ આખી કિંમતની બરાબરમાં શું મૂકી દેવાનું? 0. 3x - 2 બરાબર શું મૂકી દેવાનું? 0. એક એક કરીને બધાને સામે મોકલી દેવાનું, માત્ર x ની કિંમત શોધવા માટે. તો 2 માઇનસ માં છે, સામે જશે શું થઈ જશે? પ્લસ. તો 3x બરાબર 2. હવે 3 ગુણાકારમાં છે, સામે જશે ભાગાકારમાં. 2 ભાગ્યા 3. આ થઈ જશે આપણું આન્સર. x ની કિંમત શું થઈ જશે? 2 ભાગ્યા 3. હવે પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 માં શું કીધેલું છે? p of x બરાબર ax, જ્યાં a is not equals to 0. એનું અર્થ શું થાય? કે જે a ની કિંમત છે એ 0 નથી. તો અહીં ax બરાબર સૌપ્રથમ શું મૂકી દઈશું? આપણે 0 મૂકી દઈશું. x ની કિંમત શોધવાની છે. એ ગુણાકારમાં છે, સામે જશે ભાગાકારમાં. 0 ભાગ્યા a. કોઈ પણ સંખ્યા, કોઈ પણ ચલનો ભાગાકાર કે ગુણાકાર 0 દ્વારા કરવામાં આવે તો એનો આન્સર શું મળશે? આપણે 0. તો x બરાબર 0. તો પ્રથમ પદ માટે આપણને શૂન્ય શું મળ્યું? 2 ભાગ્યા 3. અને બીજી સંખ્યા માટે 0 ભાગ્યા a બરાબર શું મળ્યું? x ની કિંમત 0 મળી ગયું. ખૂબ જ સરળ સમ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. પ્રશ્ન નંબર 5 માં શું કીધેલું છે? નીચે દરેક બહુપદીની સામે દર્શાવેલ x ની કિંમત એ આપેલ બહુપદીના શૂન્યો છે કે નહીં તે ચકાસો. તો જો અહીં તમને સમીકરણ આપેલ છે અને તેની આગળ x ની કિંમત આપેલી છે. બરાબર, તમને શું કરવાનું છે? જે x ની કિંમત છે એ સમીકરણમાં મૂકી દેવાની. જો તમારો અંતમાં આન્સર શૂન્ય આવી જાય એટલે કે 0 આવે તો આ શું થઈ જશે? શૂન્ય છે. અને જો અંતમાં આન્સર તમારો 0 આવશે નહીં, એનો અર્થ છે કે માઇનસમાં આવે, પ્લસમાં આવે, 0 ની જગ્યાએ કોઈ પણ આન્સર આવે તો એ પદ શૂન્ય થશે નહીં. તમારો આન્સર શૂન્ય આવે તો શૂન્ય છે, શૂન્ય ન આવે તો શૂન્ય નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, શું કરવાનું છે? સૌપ્રથમ એ જે સમીકરણ આપેલું છે તેમાં x ની કિંમત મૂકવાની છે. તો x ની કિંમત 4, 4 નો વર્ગ માઇનસ 5 નું 5, x ની જગ્યાએ 4 પ્લસમાં 4, 4 નો વર્ગ 16 માઇનસ 5 ચોક 20 પ્લસ 4. 16 માંથી 20 બાદ કરી તો શું વધશે? -4. કેમ? 20 માંથી 16 બાદ કરતા 4 વધશે. મોટી સંખ્યા માઇનસમાં, આન્સર પણ માઇનસમાં. પ્લસ 4 પ્લસ માઇનસ માઇનસ, 4 માંથી 4 બાદ કરીશું શું વધશે? 0. તો જો અહીં સમીકરણનો આન્સર શું આવ્યો? આપણને 0 મળ્યું. તો શું લખીશું આપણે? શૂન્ય છે. શું લખીશું આપણે? શૂન્ય છે. હવે અહીં 4x - 1, x ની કિંમત શું મૂકવાની છે આપણને? 4. x ની કિંમત શું મૂકવાની છે? 4. તો 4 નું 4, x ની જગ્યાએ પણ 4 -1, ચોખ્ખું 16, 16 માંથી 1 બાદ કરીશું તો શું વધશે? 15. તો આપણું આન્સર શું મળ્યું? 15. 0 તો નથી આવ્યું. તો જો 0 આવે તો શૂન્ય છે. અહીં 0 ની જગ્યાએ કોઈ પણ સંખ્યા આવે તો શું લખવાનું? શૂન્ય નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, શૂન્ય હોય તો શૂન્ય છે, શૂન્ય નથી તો શૂન્ય નથી. ઓકે, પ્રશ્ન નંબર 5 કમ્પ્લીટ. પ્રશ્ન નંબર 6. જો x - 1 એ 4x નો ઘન પ્લસ 3x નો વર્ગ માઇનસ 4x પ્લસ k નો અવયવ હોય, શું કીધેલું છે? અવયવ હોય તો k ની કિંમત શોધો. સૌપ્રથમ તમને શું કહેવામાં આવ્યું છે? કે જે x - 1 છે એ આખા બહુપદીનું શું છે? અવયવ છે.
આખા બહુપદી જે આપેલ છે તમને 4x નો ઘન થી લઈને k સુધી, આનું શું છે? અવયવ છે. તમને કઈ કિંમત શોધવાની છે? k ની. તો સૌપ્રથમ આ જે પદ તમને આપેલું છે આમાંથી તમને x ની કિંમત બહાર કાઢવાની રહે છે. તો x - 1 બરાબરમાં શું મૂકી દેવાનું? 0. 1 માઇનસમાં છે, સામે જશે પ્લસમાં. તો x બરાબર શું મળશે તમને? 1. હવે જે બહુપદી છે એ લખો. 4x નો ઘન પ્લસ 3x નો વર્ગ માઇનસ 4x પ્લસ k. હવે અવયવ કીધેલું છે. શું કીધેલું છે? અવયવ. તો આખા સમીકરણની બરાબરમાં શું મૂકી દેવાનું? 0. હવે x ની જગ્યાએ કઈ કિંમત મૂકવાની રહેશે તમને? 1. તો જ્યાં પણ તમને x દેખાય ત્યાં 1 મૂકી દેવાનું. 4 નું 4, x દેખાયું 1 મૂકી દો. તેમનું શું કરવાનું છે? ઘન. પ્લસ નું પ્લસ, 3 નું 3, x ની જગ્યાએ 1 આખા કૌંસનો વર્ગ માઇનસ 4 નું 4, 1 નો વર્ગ, x ની જગ્યાએ 1 પ્લસ k બરાબરમાં 0. હવે સ્ટેપ બાય સ્ટેપ સમ કરીશું. સૌપ્રથમ ઘન કરવામાં આવશે. 1 નું ઘન 1 પ્લસ 3 1 નો વર્ગ 1 માઇનસ 4 એકુ 4 પ્લસ k બરાબરમાં 0. હવે ગુણાકાર કરીશું. 4 એકુ 4, 3 એકુ 3 માઇનસ 4 પ્લસ k બરાબરમાં 0. એક બાર પ્લસ એક બાર માઇનસ, શું થઈ જશે? માઇનસ કટ થઈ જશે. શું વધ્યું? 3 પ્લસ k બરાબરમાં 0. હવે 3 માઇનસમાં છે, સામે 3 પ્લસમાં છે, સામે જશે શું થઈ જશે? માઇનસમાં. તો k ની કિંમત શું મળી આપણને? -3. આ યોગ તમને સમજાયું હશે. શું કીધેલું હતું આપણને? x - 1 એ 4x નો ઘન પ્લસ 3x નો વર્ગ માઇનસ 4x પ્લસ k નું શું છે? અવયવ હોય તો k ની કિંમત શોધવાની હતી. તો સૌપ્રથમ આપણે x ની કિંમત શોધી. આમાંથી x - 1 આપેલું હતું, બરાબરમાં 0 મૂકી, 1 માઇનસમાં તો સામે જઈને શું થઈ ગયું? પ્લસમાં. x બરાબર 1 મળ્યું આપણને. હવે જે બહુપદી આપણને આપેલી હતી ત્યાં x ની જગ્યાએ શું મૂકી દીધું આપણે? 1. તો 1 1 1 મૂકી, કે તો શોધવાનું હતું. 1 નું ઘન 1, 1 નો વર્ગ 1, 4 એકુ 4, 4 એકુ 4, 3 એકુ 3. આ 4 તો પહેલાથી હતું. હવે પ્લસ 4 અને માઇનસ 4 શું થઈ જશે? પ્લસ માઇનસ માઇનસ, 4 માંથી 4 જશે, શું વધશે? 0. એટલા માટે એને શું કરી દેવામાં આવ્યું? કટ કરી દેવામાં આવ્યું. તો વધ્યું શું? 3 અહીં k. તો 3 પ્લસ k વધ્યું. k ની કિંમત શોધવાની હતી. 3 પ્લસમાં તો સામે જઈને શું થઈ ગયું? માઇનસમાં. ઓકે, આગળ વધીએ. પ્રશ્ન નંબર 7. ફેમસ કમ છે. જો x - 4 x નો ઘન માઇનસ 5x નો વર્ગ માઇનસ px પ્લસ 24 નો અવયવ હોય તો p ની કિંમત શોધો. અગેન શું કીધેલું છે આપણને? અવયવ હોય. તો સૌપ્રથમ x - 4 બરાબરમાં 0. 4 માઇનસમાં છે, સામે જઈને શું થઈ જશે? પ્લસમાં. x બરાબર 4. હવે આખી જે સમીકરણ છે એ લખીશું આપણે. x નો ઘન માઇનસ 5x નો વર્ગ માઇનસ p ઓફ x પ્લસ 24 બરાબરમાં શું લખીશું આપણે? 0. કેમ લખીશું? કારણ કે શું કીધેલું છે? અવયવ હોય. હવે x ની જગ્યાએ શું લખીશું આપણે? 4. તો x ની જગ્યાએ 4, 4 નો ઘન, 5 x ની જગ્યાએ 4, 4 નો વર્ગ, p x ની જગ્યાએ 4 પ્લસમાં 24 બરાબરમાં 0. ઓકે, अब સૌપ્રથમ શું કરીશું? 4 નો ઘન 64 માઇનસ 5 નો 5, 4 નો વર્ગ 16, 4 ગુણ્યા p કરીશું. શું મળશે? 4p માઇનસ और પ્લસમાં 24 બરાબરમાં 0. હવે 64 નું 64, 16 × 80 માઇનસ માઇનસ 4p પ્લસમાં 24 બરાબરમાં 0. હવે વિદ્યાર્થી મિત્રો આપણે કોની કિંમત શોધવાની છે? p ની. અને p શામાં છે? માઇનસમાં. તો એક વાત તમને હંમેશા યાદ રાખવાની, જ્યારે પણ કોઈ પદ કે કોઈ ચલ શોધવાનું હોય, એટલે કે p k x કોઈ પણ સંખ્યા, કોઈ પણ ચલની કિંમત શોધવાની હોય ત્યારે એ ચલ ક્યારે પણ માઇનસમાં હોવું જોઈએ નહીં. એટલે કે જ્યારે પણ અહીં જો k ની કિંમત શોધવાની હતી, k પ્લસમાં હતો તો કાંઈ વાંધો હતો નહીં, પરંતુ અહીં p ની કિંમત આપણને શોધવાની છે, પરંતુ p શામાં છે? માઇનસમાં. તો એક વાત યાદ રાખવાની, જ્યારે પણ કોઈ ચલની કિંમત તમને શોધવાની હોય ત્યારે તે ચલ ક્યારે પણ માઇનસમાં હોવું જોઈએ નહીં. તેને શામાં કન્વર્ટ કરવું પડશે તમને? સૌપ્રથમ પ્લસમાં. પ્લસમાં કઈ રીતે થશે? તો આ 4p શામાં છે? માઇનસમાં. સામે મોકલી દેશો, શું થઈ જશે? પ્લસમાં. વધશે શું? અહીં 64 માઇનસ 80 પ્લસ 24 બરાબરમાં 4p ત્યાં માઇનસમાં હતું, અહીં શું થઈ જશે? પ્લસમાં. હવે આ આંકડાકીય માહિતીની ગણતરી કરીશું આપણે.
64 પ્લસમાં છે, 24 પણ પ્લસમાં છે. 64 અને 24 નો સરવાળો કરીશું તો 64 પ્લસ 24, 4 ને 4 8, 6 ને 2 8. શું થઈ જશે? 88 માઇનસ 80 બરાબરમાં 4p. 88 માંથી 80 બાદ કરતા શું વધશે? 8 બરાબરમાં 4p. 4 ગુણાકારમાં છે, સામે જશે ભાગાકારમાં. હવે 4 દુ 8, p બરાબર 2. શું મળશે આપણને? p ની કિંમત 2 મળશે. p બરાબર 2 મળી ગઈ વિદ્યાર્થી મિત્રો. ઓકે, આગળ વધીએ. પ્રશ્ન નંબર 8 માં ઘનનું મૂલ્ય મેળવ્યા સિવાય, એટલે કે જે સંખ્યા તમને આપેલી છે એનું ઘન કરવાનું રહેશે નહીં. કોઈ પણ સંખ્યાનું તમને ઘન કરવાનું રહેશે નહીં. શું કીધેલું છે? ઘનનું મૂલ્ય મેળવ્યા સિવાય. આપણને શું લાગે છે? એમ કે 28 નો ઘન કાઢો, -15 નો ઘન કાઢો, -13 નો ઘન કાઢીને બધાનું શું કરી દેવાનું છે? સરવાળો કરી દેવાનું છે. પરંતુ અહીં એવું કરવાનું નથી. શું કીધેલું છે? કિંમત મેળવવાની છે. કોની શું મેળવવાની છે? કિંમત મેળવવાની છે. કઈ રીતે? ઘન મેળવ્યા સિવાય. તો જો સૌપ્રથમ શું કરવાનું? જે આપેલ છે એ લખો. 28 નો ઘન પ્લસ -15 નો ઘન પ્લસ -13 નો ઘન. તો અહીં તમને આ સૂત્રનો ઉપયોગ કરવો. x પ્લસ y પ્લસ z બરાબર 0. ત્યારે એનો ઘન x નો ઘન પ્લસ y નો ઘન પ્લસ z નો ઘન બરાબર 3xyz. આનો અર્થ શું થાય છે વિદ્યાર્થી મિત્રો? કે જ્યારે પણ કોઈ ત્રણ સંખ્યા હોય x y z, એનો સરવાળો કરતા શું મળે આપણને? 0. તો એ સંખ્યાના ઘનનો સરવાળો x y z નો ગુણાકાર કોના દ્વારા કરવાનો રહેશે? એટલે કે 3. તો અહીં કેટલી સંખ્યા છે આપણે? 28. તો એને x ધારી લો, -15 ને y, -13 ને z. આ ત્રણેયનો સરવાળો કરતા શું મળવું જોઈએ? 0. તો સરવાળો કરીશું આપણે. ઘન હટાવી દો, ઘન ને ગણવું નહીં. 28 પ્લસ -15 પ્લસ -13. ઓકે, ત્રણેયનો શું કરવાનું છે? સરવાળો. તો 28 નો 28 કૌંસ ખોલતા પ્લસ માઇનસ માઇનસ શું થઈ જશે? 15 પ્લસ માઇનસ માઇનસ શું થઈ જશે? 13. 28 નું 28 માઇનસ માઇનસ પ્લસ 15 અને 13 28 સામા આવશે માઇનસ. 28 માઇનસ 28 શું થઈ ગયું? 0. 28 માઇનસ 28 શું થઈ ગયું? 0. તો અહીં આ રૂલ અપ્લાય થાય છે. x પ્લસ y પ્લસ z બરાબર 0. તો અહીં આપણને 28 નો ઘન પ્લસ -15 નો ઘન પ્લસ -13 નો ઘન બરાબર 3 ગુણ્યા x ની કિંમત શું લઈશું આપણે? 28, y ની કિંમત -15 અને z ની કિંમત -13. 1 2 3 4 ત્રણેયનો શું કરવાનું રહેશે? ગુણાકાર. તો હવે 28 નો ગુણાકાર કોના દ્વારા થશે? સૌપ્રથમ 3 દ્વારા. તો 8 તરી 24 નું 4 વધી પડી 2, 3 દુ 6, 6 ને 2 8 તરી 24, 24 નું 4 વધી પડી 2, 3 દુ 6 ને 2 8 શું થઈ જશે? 84. હવે 84 નો ગુણાકાર કોના દ્વારા કરવાનું છે? 13. 84 નો સૌપ્રથમ ગુણાકાર 15 વડે કરીશું. તો 84 ગુણ્યા 15. તો બે સંખ્યા છે 0, 4 એકુ 4, 8 એકુ 8, 5 ચોક 20 નો 0 વધી પડી 2, 5 ઈટા 40 ને 2 42, 0 4 ને 2 6, 8 ને 4 12, 1260. અહીં લખી લઈશું આપણે 1260 નો ગુણાકાર કોના દ્વારા કરવાનું છે? 1260 નો ગુણાકાર કોના દ્વારા કરીશું આપણે? 13 દ્વારા. તો 1260 ગુણ્યા 13. બે સંખ્યા 1 0 1 ગુણ્યા 0 0, 6 એકુ 6, 2 એકુ 2, 1 એકુ 1. હવે 3 ગુણ્યા 0 0, 3 1 6 18 નું 8 વધી પડી 1, 3 દુ 6 ને 1 7, 3 એકુ 3, 0 8 6 ને 7 13 નું 13 વધી પડી 1, 6 અને 1, 2 ને 1 3, 3 ને 3 6, 1 નું 1. શું આવ્યું? 16380. હવે આ માઇનસ માં આવશે કે પ્લસ માં? એ તો જોયું નહીં આપણે. તો જો અહીં માઇનસ છે, અહીં માઇનસ છે. માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. કટ થઈ જશે. શું થઈ જશે? પ્લસ થઈ જશે. તો આન્સર શું મળ્યો આપણને? 16380. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. પ્રશ્ન નંબર 9. યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને 8.2 ગુણ્યા 7.8 ની કિંમત શોધો. આ બંનેનો શું કરવાનું છે? ગુણાકાર. પરંતુ કઈ રીતે? નિત્યસમનો ઉપયોગ કરીને.
કોનો ઉપયોગ કરીને નિત્યસમ. તો અહીં જો 8.2 અને 7.8 આપેલું છે. 8.2 ગુણ્યા 7.8. તો આ બંને જો કોની નજીક છે? 8 ની. 8.2 8 ની નજીક છે અને 7.8 પણ 8 ની નજીક છે. કેટલા નજીક એ જો. તો 8 માં પ્લસ 0.2 કરીશું તો આપણને શું મળી જશે? 8.2 ગુણાકારનો ગુણાકાર 7.8. તો 8 માંથી 0.2 બાદ કરીશું તો શું મળશે આપણને? 7.8. જો કઈ રીતે? 8 પોઈન્ટ નું પોઈન્ટ 0.2 શું કરવાનું છે? માઇનસ કરવાનું છે. તો 0 માંથી 2 તો કટ થશે નહીં. 8 કટ 7, 10 10 માંથી 2 કટ કરશે શું થશે? 8 7 નું 7. શું વધ્યું? 7.8. તો 8 માંથી 0.2 બાદ કરીશું તો આપણે શું મળી જશે? 7.8 મળશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીં જો એક વાર બે ચલ પ્લસમાં છે અને એક વાર બે ચલ સામાં છે? માઇનસમાં. તો એક બાર પ્લસ અને એક બાર માઇનસ. તો આપણે આવી કિંમત જોયું છે a પ્લસ બી અને a માઇનસ બી. આમાં કયું સૂત્ર આવશે? a નો વર્ગ માઇનસ b નો વર્ગ. નિત્યસમના દરેક સૂત્ર તમે જોયા હશે. ટોટલ 8 સૂત્ર છે. તો જ્યારે પણ કોઈ પણ બે કિંમત એક બાર માઇનસ અને એક બાર પ્લસમાં હોય તો એ બંનેનો વર્ગ કરીને શું કરી દેવાનું? માઇનસ કરી દેવાનું આ સૂત્રના મુજબ. તો સૌપ્રથમ a ની કિંમત શું થઈ જશે? 8, b ની કિંમત 0.2, a ની કિંમત 8 અને b ની કિંમત 0.2. તો a ની જગ્યાએ 8 8 નો વર્ગ, b ની જગ્યાએ 0.2 0.2 નો વર્ગ. 8 નો વર્ગ શું થઈ જશે? તો કે 64 માઇનસ 0.2 નો વર્ગ કરવાનો. તો 0.2 નો ગુણાકાર કરીશું. 0.2 ગુણ્યા 0.2. પોઈન્ટ તમે હટાવી દો તો શું વધશે? 2 ગુણ્યા 2. તો 2 ગુણ્યા 2 નો આન્સર શું આવશે? 4. પરંતુ પોઈન્ટની આગળ કેટલી સંખ્યા છે? 1 અને 1. કેટલી સંખ્યા થઈ ગઈ? 2. તો 0.04. તો 0.2 ગુણ્યા 0.2 નો આન્સર શું આવશે? 0.04 આવશે. શું આવશે? 0.04. તો 0.2 નો વર્ગ 0.04. હવે 64 માંથી 0.04 ને શું કરવાનું છે? માઇનસ. પોઈન્ટ 0.04. હવે 0 માંથી 4 કટ થશે નહીં. 4 કટ કરીશું. 3 અહીં 9 અહીં 10. 10 માંથી 4 બાદ કરતા 6, 9 નું 9 પોઈન્ટ 3 નું 3, 6 નું 6. શું આવશે? 63.96. શું આવશે? 63.96. જો 8.2 નું શું કર્યું? 8 પ્લસ 0.2. શું કર્યું? 8 પ્લસ 0.2. 7.8 નું શું કર્યું? 8 માઇનસ 0.2. એક વખત પ્લસમાં છે, એક વખત માઇનસમાં છે. તો નિત્યસમનો ઉપયોગ કરવાનો હતો. તો કયા નિત્યસમનો ઉપયોગ કર્યો આપણે? a પ્લસ b અને a માઇનસ b. જે શું થાય છે? a નો વર્ગ માઇનસ b નો વર્ગ. તો a ની કિંમત શું લીધું આપણે? 8. તો 8 મોકલી દીધું. b ની કિંમત શું લીધું? 0.2. તો 0.2 નો વર્ગ. 8 નો વર્ગ 64, 0.2 નો વર્ગ 0.04. 64 માંથી 0.04 બાદ કરતા શું મળ્યું આપણને? 63.96. ઓકે, આગળ વધીએ. લાસ્ટ સમ, પ્રશ્ન નંબર 10. અવયવ પાડો. તો અહીં અવયવ પાડવાનું છે. તો અવયવમાં 20x નો વર્ગ પ્લસ x માઇનસ 1 વર્ગ અવયવ પાડવાનું છે. તો સૌપ્રથમ જો પ્રથમ અંક શું છે? 20, અંતિમ 1. તો 20 એકુ 20, 20 એકુ 20. હવે આપણને બે એવી સંખ્યા શોધવાની છે કે જેમનો ગુણાકાર કરતા 20 મળે અને બાદ બાકી કરીને શું મળે? 1 મળે. શું મળે? 1. x ની આગળ કોઈ પણ સંખ્યા નથી તો શું લખીશું? આપણે 1 લખીશું. તો 20 ગુણ્યા 1 કરતા શું મળ્યું આપણને? 20. હવે એવી બે સંખ્યા આપણને શોધવાની છે કે જેમનો ગુણાકાર તો 20 જ થાય પરંતુ બાદ બાકી કરીને શું વધે? 1 વધે. શું વધે? 1. તો 20 ક્યાં ક્યાં ગણ્યામાં આવે છે? તો કે 10 દુ 20. પરંતુ 10 માંથી 2 બાદ કરી તો શું વધશે? 8. ના ચાલે. 5 ચોક 20. 5 માંથી 4 બાદ કરીશું તો શું વધશે? 1. તો આપણો આન્સર શું થશે? 5 ગુણ્યા 4. તો લખીશું આપણે 5 ગુણ્યા 4 બરાબર 20. 5 માઇનસ 4 બરાબર 1. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આ રીતે ક્રોસ રચવાનું. શું છે અહીં? 20x નો વર્ગ. તો 20x અને 20x બે વખત લખવાનું. 20x અને 20x. મોટી સંખ્યા કઈ? 5 આગળ લખો, નાની સંખ્યા 4 પાછળ લખો. પ્રથમ નિશાની કઈ છે? પ્લસ. તો અહીં પ્લસ મૂકવાની. જો પ્લસ માઇનસ માઇનસ શું કરવામાં આવ્યું?
પ્રથમ નિશાની પ્રથમ અંકને અને પ્લસ માઇનસ માઇનસ. अब જો છેદ કટ થાય છે 5 ચોક 20 વધ્યું 1 4 પંચા 20 વધ્યું 1 અહીં 4x પ્લસ 1 શું આવશે આન્સર 4x પ્લસ 1 અહીં 5x माइनस 1 5x माइनस 1 ये हो जाएगा આપણું આન્સર. આ શું થઈ જશે આપણું આન્સર 4x પ્લસ 1 5x માઇનસ 1. ઓકે, અહીં કમ્પ્લીટ થાય છે આપણું ચેપ્ટર નંબર 2. હવે આપણે આગળની પાર્ટ 2 ની વિડીયોમાં જોઈશું ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 4 નું સોલ્યુશન. ઓકે વિદ્યાર્થી મિત્રો.